વાઘોડિયા જીઆઈડીસીમાં એક કંપની ક્રેન પલટી મારી ગઈ છે। હાઇડ્રો ક્રેન પલટી મારતા કામદારના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર 1409 1410 ECS ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે મટીરીયલ લોડિંગ અનલોડિંગનું કામ ચાલુ હતું, જે દરમિયાન હાઇડ્રો ક્રેન પલટી મારતા કામદારના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી। કામદારને નજીકની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યા હતા। મૃતક રાઠવા કેશુભાઈ અરવિંદભાઈ ગામ મંદવડા ક્વાંટનો હોવાનું બહાર આવ્યું હતું। કામદાર હાઇડ્રો ક્રેનના આગળના ભાગે દબાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। જાણકારી પ્રમાણે શ્રીનાથ મેનપાવર નામના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હતો। આ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતાં વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ સંદીપ પટેલ, લોકાર્પણ।